મને અત્યારે તો જબરજસ્ત ચમત્કાર એટલે લાગે છે કે મારો ક્વેશ્ચન જે હતો ને એ જ પદ થ્રુ અને આપ હમણાં જસ્ટ બોલ્યા. બરાબર. એકચ્યુઅલી થોડા સમયથી પેલું કહેવાય ને કે અજ્ઞા એટલે આપણે જે બુદ્ધિ છે એ અને પ્રજ્ઞા એટલે જે પ્રકાશ છે. બરાબર. તો થોડા સમયથી એક એક્સપેરિમેન્ટ એવો ચાલે છે કે જેમ અલગ અલગ વ્યવહારમાં આવે છે. તો વ્યવહારમાં આપણે પહેલાં કોઈ પણ સામાજિક કે વ્યવહારિક વ્યવહાર આવે છે તો પહેલાં માન્યતા એવી હોય છે કે હું કરું છું ને તો આનું રિઝલ્ટ મળે છે. તો અમુક વ્યવહારમાં એવું એનાલિસિસ કર્યું કે હવે આપણે જોવું છે કે શું થઈ રહ્યું છે, બરાબર. તો એ વખતે ડિફરન્ટ રિઝલ્ટ મળે છે, રાઈટ. તો જે અજ્ઞા અને પ્રજ્ઞા વચ્ચેનું જે આપણે હમણાં જસ્ટ કીધું તો એમાં દ્વંદ્વ જ ચાલે છે. તો જ્યારે વ્યવહારમાં નથી કરતા અને જે રિઝલ્ટ આવે છે અને કરીએ છીએ એ જે રિઝલ્ટ આવે છે તો બંનેમાં ડિફરન્સ જ છે. તો હવે એવું સમજાય છે કે નથી કરતા અને જે રિઝલ્ટ આવે છે એ જ સ્વીકારવું સહી રહ્યું. તો કે એ બહુ સમજવું પડશે કે બે વિકલ્પ છે, નથી કરતા એ પણ વિકલ્પ છે. નથી કરતા ઇન ટર્મ્સ ઓફ આપણે કોઈ પણ વ્યવહાર છે તો એમાં ડખો કે કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ કે વ્યૂ પોઈન્ટ કે સજેશન આપીએ છીએ એ ટર્મ્સમાં એમ. તો કે નહીં, એની આ વાક્ય રચના પરફેક્ટ કરવી પડશે. નથી કરતા એટલે લોકો નહીં જ કરે. હા તો એવો મિનિંગ નથી કરવાનો. હા જે કરનારો કરે છે પણ તું નથી કરનારો એટલે એ રીતે કરવાનું છે આપણે. બરાબર છે, આપણે નથી કરનાર એટલે કરવાનું જ નથી એવી રીતે નથી. પાછું બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા એટલે ત્યાં વાક્ય રચના પરફેક્ટ કરવી પડશે. અને એ જ પ્રમાણે હવે એનું તું કરે છે કે કોઈ કરાવે છે? હા કરાવે છે. તે કરાવે છે એનો તું કરતા બને છે એના દર પ્રોબ્લેમ છે. બરાબર છે. વાત સમજે ને? હા તો એ કરાવે છે તો એ તું એનો જોનારો બને તો પછી એ તમારે અકર્તા થયો. બરાબર. વાત સમજે ને? હા. હવે અકર્તા થયો તો અકર્તા શબ્દ એમને નથી બન્યો. બરાબર. એટલે બીજી રીતે જોવા જાય તો એની ઇક્વેશન બને છે કે અજ્ઞાન ક્રિયાનો અકર્તા થયો એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થયો. બરાબર. અને હું અકર્તા થયો અને જોવાનું છે તો અડગાળા થઈ જશે. બરાબર છે. તો આખું વર્લ્ડ ગાણું થઈ જશે તમારે. હા એવી રીતે જોવાનો ભાગ નથી રહેતો. વાત સમજે કે ના સમજે? એટલે ક્રિયામાં મારો કોઈ એટલે કોઈ કરાવે છે. હા ક્રોધમાન માયેલો તમને કરાવે છે. બરાબર અને છે. ત્યાં બોલે છે કે હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું. હા વાત સમજે ને? હા. તો ત્યાં ખબર પડે કે ના મને કોઈ કરાવે છે. હમ તો એ કરનારો જ તમે એ કરનારો છે એનો તમે જોનારો બનો તો કામ બરાબર થશે. બરાબર છે. વાત સમજે કે ના હા સમજે? સમજાયું. પણ કરનારા બનશો હા. તો પછી કામ બગડશે. એટલે બંને મિક્સ થઈ જાય છે એટલે ડિસ્ટર્બન્સીસ આવે. એટલે હું જોનારો બનું એટલે નહીં કરું એવું નથી કે હા હા સમજો. કરનારો કરે છે પણ જોનારો તો જોયે જ છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા. શું કહો છો ઉત્તમભાઈ? શું કહો છો તમે? બહુ પેલી પેલો જેમ એક શબ્દ બે લાઈનો હોય એની વચ્ચેની જે સ્વરા હોય છે ને સ્વરા, એ સ્વરા એટલે એ જે ક્લિક કહો છો તમે, એને ક્લિક કહો, સ્વરા કહો. એટલે આ જે કરનારો નહીં કરનારો એની વચ્ચેની બારીક એવી જોનારો લાઈન બનો એટલે જોનારો એવી રીતે ના બને. આ તો મારે ત્યાં 2010માં જવાનું થયું હતું. ત્યાં ઇન્ટરનેશનલ પેલી કોન્ફરન્સ હતી ત્યાં ટેનેસીમાં ને બધી. વાત સમજે કે ના સમજાય? તો ત્યાં આગળ બધા સાયન્ટિસ્ટ ભેગા થાય, સાયન્ટિસ્ટ જોડે વાત કરે. તે અડધો કલાક સુધી કે આપણે કંઈ કરવાનું નહીં. વાત સમજે ને? કંઈ જ કરવાનું નહીં એમ કે બધું. મેં કીધું આ મિસગાઈડ થાય છે. એટલે પછી મારે જરા એને પ્રશ્ન કરીને કરવું પડ્યું. હા તો એ પેલી ઉત્તમભાઈ હતા એટલે પ્રશ્ન કર્યો. મેં કહું આ જે કહે છે સમજાયું નહીં કરવાનું, આપણે અકર્તા થઈ જવાનું. હા તો કે ના સમજાય. મેં કહું પ્રશ્ન પૂછો ને એમ કે. એટલે પછી એ રીતે પ્રશ્ન પૂછ્યો એટલે મેં કહું ભાઈ જેના કરતા જ નથી એના કરતા બન્યા છો. વાત સમજે કે ના સમજાય? એટલે પછી એને ચાનો દાખલો આપ્યો એટલે એ કે એના કરતા જ નથી. કેટલા બધા સંજોગો ભેગા થાય, સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમાં બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એટલે નૈમિત્તિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. એટલે જેના આજે કરતા નહોતા, ગઈકાલે કરતા નહોતા અને આવતીકાલે કરતા નહોતા એને કરતા બન્યા છો. એના કરતા થવાનું છે. એટલે એના કરતા થાય એટલે જ્ઞાન ક્રિયાના કરતા થાય એટલે જોનારા જાનારા બનાવે. પાછું ને આપણે નહીં કરવાનું એટલે એવી રીતે નથી. જે કરતા જ નથી એના કરતા બન્યા થાય એમાંથી અકર્તા થાય એટલે ન કરવાનો ભાગ થયો. પણ તમે એ જાણો કે કરતા કર્મને ક્રિયા બધું વાક્ય નહીં બોલો, નહીં કરવાનું તો લોકો મિનિંગ મેક્સિમમ લે છે. ને હજી આજે પ્રોબ્લેમ એ જ છે. નકર અક્રમ વિજ્ઞાન છે, દાદાનું વિજ્ઞાન છે, દેહધારી પરમાત્મા મળ્યા તો શું આ દિવેલ પીધા જેવા મોડા હોય?
આ દિવેલ પીધા જેવા મોડા છે. 25 વર્ષથી સત્સંગમાં આવે છે, 2 મિનિટ બી દાદા માટે બોલવું હોય તો બોલી નથી શકાતું. આવા બધા મિનિંગ કાઢો છો કે આપણે જોવાનું, અકર્તા થવાનું. શેનું અકર્તા થવાનું? અજ્ઞાન ક્રિયાના અકર્તા થયો, એટલે બાય ડિફોલ્ટ જ્ઞાન ક્રિયાનો કરતા થયો. સમજણ ઊભી થઈ કે ના થઈ? એટલે વસ્તુસ્થિતિ નહીં સમજવું પડે. એટલે ત્યાં આખી વસ્તુ આ સમજવી પડશે. હવે એ ટાઈપના પ્રયોગ થતા જ નથી કે થાય છે ઉત્તમભાઈ? ગળા ડૂબ કરતા દેખાતો હોય બહારથી, ગળા ડૂબ હા, અંદર ત્યાં કરતા હોય. સમજણ છે આ? દાદા ભગવાનનું એવી રીતે આખું જીવન હતું. મન વચન કા તો ક્રિયાશીલ જ છે, એને અક્રિય નથી બનાવવાના, નહીં કે તો પ્રોબ્લેમ્સ આવશે. ક્રિયાશીલ જ છે. વાત સમજે કે ના સમજે? દાદાનું વાક્ય છે ને, જગતને પોસાય કે ના પોસાય, હા, હું કંઈ જ કરતો નથી. એટલે જગતને, એટલે મન વચન કાયાને પોસાય કે ના પોસાય, હું કંઈ જ કરતો નથી. એ ભાવ, એ કેવળ દર્શન છે. કેવળ દર્શન છે. વાત સમજે ને? એટલે આ વસ્તુ સમજવું પડે. વાત સમજે ને? એટલે હવે તમારે અકર્તા થયો એટલે કોઈ બી ક્રિયા આવે તો એનાથી તમને ખબર પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? હવે કોઈ ક્રિયા આવે કે કોઈ અવસ્થા આવે, આકસ્મિક આવશે, ત્યારે તરત જ તમારું કોઈ પણ પ્રકારનું એક્ટિવનેસ આવશે. એટલે કરતાપણું કે ભોગતાપણું આવશે. તો ત્યાં આગળ પછી એ જે કરતા ભોગતાપણું આવ્યું છે ત્યાંની વિગતમાં જઈને તમારે આખું એને ન્યુટ્રલ કરવું પડે. હવે ન્યુટ્રલ કરવું હોય તો જાતે થઈ શકે, ના તો 2 જણા ભેગા થઈને અથવા તો સત્સંગમાં આવવાનો પ્રશ્ન કરો અને એવી રીતે ડિબેટ થાય ને પછી એ રીતે ન્યુટ્રલ થઈ શકે, બાકી ના થઈ શકે. તો જ્યારે મેં વાત કરીને ત્યારે તો કહ્યું હું બહુ ખુશ થઈ ગયા. એટલે આપણે એમને જ બોલ્યા કરીએ છીએ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે સાયન્ટિસ્ટ આવી રીતે બોલે છે. વાત સમજે કે ના સમજાય? એટલે આપ અહીંયા ઇમોશનલ કે ભાવુકતા નહીં ચાલે. એટલા માટે તમને કંઈ બોલવાનું છે કે બોલશો તો કંઈક વસ્તુ થશે બધી વસ્તુ. કારણ કે કંઈ ને કંઈ હજી તમારે કંઈક ને કંઈક બહારથી સુખ જોઈએ છે. વાત સમજે કે ના સમજાય? બહારથી સુખ જોઈએ છે, અથવા તો હજી કંઈ ને કંઈક રીતે તમને એમ કે અધૂરપ લાગે છે. વાત સમજે કે ના સમજાય? ક્યાં ને ક્યાં આ બધા ખુલાસા કે સમાધાન નથી થયા, એના બધા પ્રોબ્લેમ છે. વાત સમજે કે ના સમજે? હા, માઇક આપો. નહીં, આપ કહો છો એ વાત સાચી છે, પણ મને બહુ જ ક્લિયર એશ્યોરન્સ છે કે મને જ્ઞાની તો મળ્યા છે બરાબર છે. અને એની ખુમારી પણ એટલી છે એમ. બરાબર છે. અને પેલું કહેવાય ને કે નશો પણ એનો એટલો જ છે એમ. બરાબર. પણ જે આ અકર્તાનું છે, જેમ કે આપે કીધું કે ક્રિયામાં તન્મયાકાર થવાનું નથી, એમ જ આપ કહો છો ને? ક્રિયામાં તન્મયકર નથી, એટલે જે કરનારો તો કરશે જ ને. હા, એ કરશે જ ને. સાચું ને? હા આ પ્લેન ક્રેશ થયું કે ના, તો એટલે ક્રિયા તો થાય છે ને. હા, ક્રિયા થાય છે. હવે એ ક્રિયાને તમે કરતા બન્યા છો. હા, સાચું ને? એને તો એ ખરેખર એ ક્રિયાને કરતા છો ખરા? ના નથી. એ ક્રિયાને કરતા જ નથી. હા, હવે એટલું સમજાઈ ગયું. એટલે તમે જ્ઞાતા થયા કે કરતા થયા? જ્ઞાતા થઈ ગયા. હવે જ્ઞાતા થયા, વાંચમ ને એને, હા એટલે દ્રશ્ય ને દ્રષ્ટા જુદો પડ્યો કે ના પડ્યો? હા, જુદા પડી ગયા. જ્ઞાતા થયા એટલે જ્ઞેય ને જ્ઞાતા જુદો પડ્યો કે ના પડ્યો? હા, જુદા પડી જુદો ગયા. પડ્યો. બરાબર છે. એટલે એ રીતે જ આખી વસ્તુ છે. બરાબર છે. એટલે તમને પછી તમારી સામે કોઈ બી સંયોગ આવશે આકસ્મિક, ગમે તેવો, હા હા દુઃખનો હોય કે સારો હોય કે ગમે તેવો હોય, હા, પણ તમને પ્રશ્ન કે આશ્ચર્ય નહીં થાય કે અટકી નહીં જાઓ. સહજ સ્વીકાર જેવું લાગશે આમ થોડું. નહીં, સહજ સ્વીકાર નહીં, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. બરાબર છે. ભૂકંપ થશે પણ તમે હાલશો નહીં. બરાબર છે. વાત સમજે કે તમે હા. હાલશો નહીં. હા, એ અંદર તમારું કોઈ પણ પ્રકારનું કંપન નહીં હોય. બરાબર છે. સાચું ને? હવે કંપન છે એનાથી કર્મ બંધ પડે છે, કંપન નહીં હોય. બરાબર કે છે. તમને જેમ છે તેમ દેખાઈ ગયું છે, જેમ છે તેમ સમજાઈ ગયું છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા, એટલે સમજાય. કોઈ પણ પ્રકારનું કંપન નહીં હોય. બરાબર છે. એટલે થઈ તો રહ્યું છે કે નથી થયું? ના, થઈ જ રહ્યું છે. હા, એ ભ્રાંત દ્રષ્ટિથી છે, પણ થઈ તો રહ્યું જ છે હા, ને. થઈ જ રહ્યું છે. પણ આ આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે થાય, એના કરતા કેવી રીતે બનાય? હા હવે એના કરતા બન્યા છે. સાચું ને? હા, તો એ સમજી જાય એટલે બાય ડિફોલ્ટ જ એને મિત્યા કરતા થઈ ગયો. બરાબર છે.
પણ એ અકર્તા થયો, પણ એ જ્ઞાન ક્રિયાનો પાછો કરતા થયો. હા આ સમજાય કે ના સમજાય? હા એટલે હવે આપણે કાંઈ જ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. જો તમારે તો મહિના પછી જોજો બધાની દશા આખી થઈ જશે. એના કરતાં તો કરે સારું, પછી એના કરતાં કાંઈ અહંકાર સારો એમ કે. બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? સમજાય, ખ્યાલ આવ્યો. ઘરમાં કે કુટુંબ પરિવારમાં રહેજો, કાંઈ નહીં કરવાનું, બૂમાબૂમ થશે. હા થશે. હા સમજે ને? નહીં હોય તો ભાઈ છૂટાછેડા જ આપી દેશે. ભાઈ ના કરો ભાઈ, હવે આપણે કંઈ નહીં કરવાનું, તમે તમારા ઘરનું મારા ઘર બધું. બરાબર છે. સવાર ઉઠીને થેલી પકડાઈ દેશે, કોઈ શાક લઈ આવો, હા અને આ જરા વાળ વધી ગયા છે વાળ કપાઈ આવો, અને જોડે શાક બી લેતા આવજો, બધું આપી જ દેશે. બરાબર છે, બરાબર કે ના મારે કંઈ કરવાનું નહીં, તો પછી ત્યાં પ્રોબ્લેમ આવશે. ના એટલે આપ જે આ રીતે એક્ઝામ્પલ્સ આપો છો, પણ હું એ રીતે જ કહેવા માંગતો હતો કે મન વચન કાયા તો ક્રિયાશીલ છે જ. એ હા, તો પણ કોઈને હજી માન્ય નથી. એ તો આપણે બેડ રેસ્ટમાં કે કોઈ મેડિકલ ડિસીઝ થાય છે એમ છતાં એ તો એની વર્કિંગ તો રહેવાની છે. ક્રિયાશીલ છે, પણ હાથ અવતારના વેર છે કે જતા ના આવજો ને. ક્રિયાશીલ છે તો બધી વસ્તુ, હા પણ કોઈ વેર ગયા નથી. હા એ હજી બરાબર. એ જોજો, બધા ઘણા બધાને પૂછજો તો હજી કોર્ટમાં કેસ ચાલતા હશે, અથવા તો ઘરમાં કુટુંબ પરિવાર જોડે અણબન હશે, ભાઈઓ ભાઈઓ અને બહેનો બહેનો બધી વસ્તુ. હા હા તો ને, એટલે બધું એને સ્પષ્ટ કરીને બોલવું પડશે. બરાબર છે. એટલે આપે હમણાં કીધું ને કે જ્ઞાન મળ્યું છે તો ઘણું બધું ઊભું રાખીને મળ્યું છે એમ. એટલે એનો તો ભોગવટો આવવાનો જ છે. જેમ જેમ સંજોગો આવશે તો એ પ્રમાણે એ તો આવવાનું જ છે. બરાબર. એટલે ત્યાં આગળ જેમ જેમ જ્ઞાન મળ્યા પછીનું જે જ્ઞાનીથી સમજ પડે છે, તો ત્યાં આગળ એ સમજણ બી પેલી ક્રિયા સાથે તો મેચ થશે ને ધીરે ધીરે. તો એ રીતે જ પ્રોગ્રેસ થાય છે ને. ના, અહીંયા એ તે કરવા જશો એના કરતાં પ્રશ્નો પૂછશો તો વધારે મજા આવશે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા એકચ્યુઅલી ધારો કે તમે આ મહેનત થાય તો આ હોલ ખાલી રહેવો જોઈએ કે ભરાવો જોઈએ? હા, ભરાવો જોઈએ. પછી ભરાઈ જાય પછી મોટો થવો જોઈએ કે નાનો થવો જોઈએ? મોટો થવો જોઈએ. હજી એનું એ જ છે. બરાબર છે. કોણ સમજ્યું છે મને કહો? બરાબર છે. ઘરમાંથી યંગ છોકરા છોકરીઓ આવે છે ખરા? બરાબર છે. વાત સમજે કે બધી વસ્તુ સમજવી પડશે હા કે અમારા આંખ કાન કંઈ બંધ નથી છે, બધી બધું સમજવું પડશે. બરાબર છે. તો તમે ત્યાં જાવશો તો ઘરમાં જે વ્યવહાર થાય તો હશે ને હા હા કે તમે આટલા ગયા પણ સુધર્યા નથી એવું બોલતા હશે કે નહીં હા બોલતા? બોલે ને, બોલે ને. ત્યાં સમજવું તો પડશે કે નહીં? હા, સમજવું સમજવું પડે. એટલે નો ડાઉટ ટીચરની લેંગ્વેજમાં બરાબર છે કે ભાઈ તમે સ્ટુડન્ટને ભણાવો છો, પણ અહીંયા સ્ટુડન્ટ નથી, બધી જોવાનો ભાગ છે. બરાબર છે. અહીંયા હોલ મોટો થવો જોઈએ. બરાબર છે. આ તો એ વસ્તુ બનતી નથી. હમ નવા કેટલા આયા? બરાબર છે. વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી? હા સમજવી પડે. સતીશભાઈ વાત સમજે? હા સમજાય છે. એટલે બહુ જ ફોડ પડવા જોઈએ. હા હજી અંદર અંદર જ આ બધી વસ્તુ છે. આ સમજે કે ના સમજાય? હા સમજાય. એટલે ક્લિયર જ નથી થયું. બરાબર છે. એટલે આ મનને એકાગ્ર, આખો અક્રમ વિજ્ઞાન છે, મનને સમાધાન આપવા માટેનો છે, પણ ક્યાં ને ક્યાં મનને એકાગ્ર વાળો જ ધર્મ પકડાયેલો છે બધી વસ્તુ. બરાબર છે. આ સમજે ને? મનને ખુલાસા કે સમાધાન આપ્યા નથી. બરાબર છે. જો ખુલાસા કે સમાધાન આપ્યા તો ઘેરથી બધા જ લોકો આવે તમારું. હા એ વાત છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. કારણ કે અઠવાડિયામાં એક વાર છે. તો દરેક જો પિક્ચર જોવા જતા હોય કે તમારે એમ થાય ને કે ભાઈ એમ કે ભાઈ કાશ્મીર ફરવા જતા હોય તો શું આમાં ના આવી શકે? આવી શકાય ને. પણ તેમ છતાં પ્રશ્ન છે જ. હા શું કહો છો પુષ્પાભાઈ? અને ધારો કે આવે છે તો પ્રોબ્લેમ આવ્યા પછી આવે છે કે પ્રોબ્લેમ ન હોય તો આવે છે? પ્રોબ્લેમ તો બધાને છે જ ને. ના, આવે છે, અહીંયા આવે છે સત્સંગમાં જે બી નતા આવતા આવે છે. હા તો પ્રોબ્લેમ થાય ત્યારે આવે છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા પછી આવે છે? ના, સોલ્વ પહેલા જ આવે છે. પ્રોબ્લેમ આવે ત્યારે જ આવે છે, પાછું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પછી બંધ થઈ જાય. હા શું કહો છો પુષ્પાબેન? બરાબર છે સાહેબ. તમે કે મનને સમાધાન આપતા જ નથી, બધું જેટલું બધું પેન્ડિંગ રાખીએ કે તમે બીજાનો જવાબ આપ્યો હોય એટલે હું માની લઉં કે મારા પ્રશ્નનો જવાબ મને મળી ગયો, એવી રીતે કરીને સમાધાન લઈએ છીએ. એવી રીતે સમાધાન થશે નહીં. તો કે ના, અહીંયા અમને આજે વાત કરી ને, શું વાત કરી તમે? વાત એટલે જે ક્રિયા જે કામમાં જે કરતા ભાવનું ને રીતનું હતું ને એનું એક દ્રષ્ટાંત ચાલતું હતું. હા હા આ શું દ્રષ્ટાંત હતું? એટલે એમાં આપણે આપ કહો છો ને કે બધું દરેક વસ્તુ સીધી એ રીતે નથી ચાલતી, અને જ્યારે કરતા કે અકર્તા છે એ પણ નિયમથી છે. એ પછી આપણે વ્યવહારના એક્ઝામ્પલ્સ આપ્યા
કે જેમ તમે કહો છો કે અકર્તા તો ભાઈ ઘરે આપણે હવે- તકલીફ થાય કે સમાજ હવે આપણે કંઈ સોસાયટીમાં કરવાનું નહીં, આપણે કરવાનું નહીં, હું જોઉં બધી વસ્તુ. હા હા, સમજે કે ના સમજાય? તો કે ના, એવું નથી. હા નહીં, કંઈ કરવાનું નથી એ વાક્ય એના આધાર સાથે જોઈએ કે કરતાં કરતાં જોયું કે હાલું કોઈ મને કરાવે છે, બરાબર છે કોઈ મને બોલાવે છે, કોઈ સંજોગથી વિચાર આવે છે, હું કરતો બોલતો વિચારતો નથી. બરાબર છે વાત સમજે કે ના સમજાય? હા હવે આ ક્રિયાનું હું કરતા કેવી રીતે બની શકું? સાચી વાત છે એટલું થયું એટલે હવે એ ક્રિયાનો કરતા થયો કે અકર્તા થયો? જે કરાવે છે એ ક્રિયાનો કરતા થયો કે અકર્તા થયો? કરતા થયો હું અકર્તા થયો. અચ્છા કરાવે છે એનો જે બરાબર છે. કરાવે છે એનો અકર્તા થયો. અકર્તા થયા જે બોલાવે છે, વાત સમજે ને, હા એનો અકર્તા થયો. અકર્તા થયા જેનો વિચાર વિચાર છે આવે છે, એનો એના વિચાર બે- થયો તમારે. વાત હા. સમજે કે ના સમજાય? હા સમજાય એટલે આ રીતે જોવાનો ભાગ છે. બરાબર છે વાત સમજે કે ના હા સમજાય? સમજાય હવે આ રીતે જોવાનું થયું એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થયો. બરાબર છે આ રીતે થયો જ્ઞાન ક્રિયાનો કરતા થયો. હવે આટલું સમજે તો તને લાગે છે કે ઘરના બધા લોકો અહીંયા આવે? હા આટલું સમજાયું છે? ના નથી સમજાયું વાત સમજે કે ના સમજે? હા. એટલે વસ્તુથી સમજવું પડશે. બરાબર કારણ કે છે અહીંયા આવવાથી એની આ સમજણ પ્રોબ્લેમ સોલ્વ થાય તમારે. વાત સમજે કે ના સમજાય? હા તો એનો સામાજિક વ્યવહાર, પારિવારિક વ્યવહાર, વૈવાહિક વ્યવહાર, આર્થિક વ્યવહાર, ધાર્મિક, આધ્યાત્મિક બધો પરફેક્ટ થઈ જાય. બરાબર છે પેલો ડૉક્ટર થાય ને, વાત સમજે ને, હા તો એનો આર્થિક વ્યવહાર બરાબર થાય. સામાજિક વ્યવહાર એમાં વિષમતા હશે. બરાબર છે વાત સમજે ને? પારિવારિક વ્યવહારમાં પણ વિષમતા હશે. બરાબર છે વૈવાહિક વ્યવહારમાં પણ વિષમતા હશે, સમતા નહીં હોય. બરાબર છે પણ આ જે સત્સંગમાં આવે એમાં બધા જ વ્યવહાર પરફેક્ટ થાય. શું કહો છો સુબીરજી? સુબીરજી ના जय सच्चिदानंद। अभी जो बात चल रहा था, मैं खुद को मैंने इंट्रोस्पेक्शन कर रहा था। जो मेरा घर में भी मैं इतना दिन से 25-26 साल से मैंने सत्संग कर रहा हूँ, और मेरा वाइफ वो ज्ञान विधि लिया भी है लेकिन उसके बाद मानती भी नहीं है। वो मतलब उसका पूजा पाठ जो क्रमिक मार्ग में पड़ा हुआ है। तो मैं इसको पॉजिटिव में लेता हूँ। जितना भी दादा की ज्ञान है मैं घर में ही अप्लाई करता हूँ, तो मेरे को उसमें सुकून मिलता है। मैं कोई दिन उसको छेड़ा नहीं, चल मेरे साथ। एक दो दफे आया लपका मन में, लेकिन उसको बिठा नहीं उसको। तो बोले इधर बहुत शोरगोल होता है, मतलब बहुत आवाज़ होता है। जैसा कुछ अपने कीर्तन भक्ति होता है तो भी जोर जोर से बोलते हैं ना, तो उसके लिए तो ये मेरा कहना का ये है, जे घर में भी अपने अभी जो बात चल रहा था विषमता, वो घर में भी विषमता है, लेकिन उसको भी पॉजिटिव भी आप लेके तो दादा की ज्ञान उधर भी अप्लाई नहीं, कर सकते हैं। वो तो बराबर है, वो तो अलग सब्जेक्ट है, वो तो रहने की। लेकिन बात तो समझना पड़ेगा कि नहीं समझना पड़ेगा। यहाँ जो बात रखी वो बात को मैं किस तरह से बताना चाहता हूँ। અમુક વસ્તુ અમુક જવાબ એને બ્રેકેટમાં ના હોવો જોઈએ. આપણે હવે કંઈ કરવાનું નહીં, हाँ સાચું ને? તો એ નહીં કરવાનું એટલે શું થવાનું છે એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? कई करवानू नहीं, ये जो क्वेश्चन आता तो हो ही नहीं सकता, क्योंकि એટલે पूरा એ मन તો वचन તો का- આધાર વિનાનું વાક્ય થઈ ગયું. हाँ હવે આ નહીં કરવાનું એટલે મને એ 2010નો પ્રસંગ યાદ આવી ગયો. ઉત્તમભાઈ તમે હતા કે નહીં ટેનેસીમાં, તમારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 2 સાયન્ટિસ્ટ હતા ને, અડધો કલાક સુધી ચાલ્યું હતું કે નહોતું ચાલ્યું? આવું જ ચાલ્યું હતું અને એ મને પ્રસંગ યાદ આવી ગયો. એટલે આવા આધાર વિનાના વાક્ય ના બોલાય. અહીંયા એવું નથી કે બધા આવે જ, પણ તમે જે અહીંયા આવો છો તો એ તમારી સમજણ તો બરાબર કરવાની રહે કે ના રહે? बराबर एना હું એટલું જ કહેવા માંગુ છું. અને એનું પ્રમાણ શું? તો કે લોકો આવે, राइट બસ એટલું જ છે. બધા આવો એવું નથી કહેવા માંગતા બધી વસ્તુ, પણ આવે. જેમ સિનેમામાં બધા કુટુંબ પરિવારના ભેગા થઈને જાય કે ના જાય? जाए લગ્નમાં જાય કે ના જાય? જાય. તો અહીંયા કેમ નથી આવતા? बराबर કંઈક કચાશ છે. राइट આ મનોરંજન નથી. વાત સમજે કે ના? સમજવાનો ભાગ છે. मनोरंजन हो तो भीड़ आवे। હા, સમજવાનો ભાગ છે. અક્રમ વિજ્ઞાન દેહધારી પરમાત્મા ભેગા થયા છે. સાચું ને? એને આ ખબર પડવી જોઈએ. આ તો કેટલી બધી પરવસ્થાને લાચાર થઈ ગઈ છે.
હા સમજાય કોઈ ખુમારી જ નથી. વાત સમજાય કે ના સમજાય? ખુમારી એટલે તો કેવું હોય કે જેને આવવું હોય એને આવી જાય, તું છે ને હું છું. આ ખુમારી જ નથી. વાત સમજાય કે ના સમજાય? એકો એકની વાતોને રેકોર્ડિંગ કરો ને પછી પોતે જ સાંભળો ત્યારે ખબર પડે કે કોઈ વાણીમાં ખુમારી નથી, લાઈવનેસ કે ચેતનતા નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. ધારો કે તમારો કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમારે આ જ્ઞાન લીધા પછી તમારે જાતે સોલ્વ કરવાનો કે આપતો પુત્રો એ સોલ્વ કરવાનો? જાતે જ કરવાનું, પણ જાતે કરો છો કે આપતો પુત્ર પાસે જઈને સોલ્વ કરો છો? જવું પડે છે. પૂછજો જઈને ક્યાં કુમારી છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ વસ્તુ કરીને તમારું અવમૂલ્યન નથી કરવા માંગતા. હા સમજે ને? પણ તમને જાગૃત કરવા માંગીએ છીએ કે એક એક વસ્તુ હોય છે તો બહુ ધ્યાનપૂર્વક બોલવાનો ભાગ રહે છે, સમજણપૂર્વક બોલવાનો ભાગ છે, સાંભળવાનો છે, સમજવાનો છે, બધી વસ્તુ છે. આપણને એક પલ મળી છે પણ એને બરાબર સમજવાનું છે. વાત સમજે કે ના સમજે? એટલે એ કરવું પડે કે ના કરવું પડે? બરાબર. હવે એ તો કોઈ અમુક પ્રકારના વ્યવહારો થશે ત્યાં જ વાત નીકળશે ને. હા, બાકી તો રૂપાળી વાતો ઘરે નીકળી જશે. ભાઈ એ કંઈ કામમાં નહીં આવે કે કામમાં આવશે તમારે? નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? અમારે ગઈકાલે હતું તો પેલું ઇસ્ત્રીનું ટેબલનું હતું. વાત સમજાય કે ના સમજાય? તો પેલું દોરડું બાંધતા હતા. મેં કે ભાઈ આ શું છે? કે ભાઈ આ પડી જાય છે ને બધી વસ્તુ છે. હવે જ્યારે લીધું હતું ત્યારે ખોલ્યું હતું ને કર્યું હતું ને એવું મેં 1-2 વાર કર્યું હતું તો મેં કહ્યું એ ફેરી તો આવું બધું હતું નહીં, ના કેમ આમ કરવાનું ભાગ થાય? રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હવે કેટલો ટાઈમ થયો ઇસ્ત્રીના ટેબલનો? માઇક આપ. છ સાત વર્ષ ઉપર થઈ ગયું. કોરોના પહેલા છતાં 6-7 વર્ષ છે. હવે બધાના પરિચય છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તે પછી આ મેં કીધું ભાઈ આ દોરડું કાર બધી વસ્તુ અને પછી એ કરીને જોયું. વાત સમજે? હવે શરૂઆતમાં તો આપણે એ લોકો જ કરે એવી રીતે આપણે કરીએ એટલે આપણને પેલું કંઈક મેળ પડે નહીં. પણ લાગે ખાલી આવ્યું હતું ત્યારે આવું જ હતું ને આ કેમ આમ થઈ બધી વસ્તુ? એટલે ટેબલ ઊંધું કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું. વાત સમજે કે ના સમજાય? પછી કરતાં કરતાં આમ ઘીસી હતી ને અમુક હતું એટલે મેં કીધું હવે આમ છે ને પણ હવે આપણે આમ કરીને કરીએ તો આમ ઘીસી મૂકી તો આવી ગઈ. વાત સમજે કે ના સમજાય? અને પેલું હતું તો નીચે કે આમ કરીને પેલું સાણસીથી દબાવેલું ક્લેમ થઈ ગયું, લોક થઈ ગયું અને પછી જો આમથી આમ થાય બધી વસ્તુ. 5-6 વર્ષથી તમારે આવું દોરડું બાંધીને જ કરે બધી વસ્તુ. હવે આવું સ્થૂળ દેખાવાનો ભાગ નથી બનતો. બારી બંધ કરવાની અને બારી બંધ ના થાય. વાત સમજાય કે ના સમજાય? તો એનો જવાબ પણ નથી આપી શકતા. વાત સમજાય કે ના સમજાય? જે 5-6 સ્ટેપ હોય કે નથી બંધાતા તો જોઈએ આમ કરીએ તેમ કરીએ પણ એ જવાબ નથી આપી શકતા. વાત સમજાય કે ના સમજાય? હવે બારી બંધ ના થાય તો તમારે અમુક લેવલ પછી તમને ખબર પડે કે કોઈ ઠેકાણે કઈ વસ્તુ આવી છે, આડી વસ્તુ આવી છે એટલે તરત જ તમે બારીને ખાલી ખોલી નાખશો ને પાછી જોશો કે પેલી કડી પડેલી છે અને એ કરે પણ એનો જવાબ પણ નથી આપી શકતા. મારે કોઈને ટોળા ભેગા નથી કરવા અને હોલ મોટોય નથી કરવો પણ તમારા અહંકારને જ્યાં હજી જ્ઞાન માનો છે એને છંછેડવા માટે આ બોલું છું. મારે કે ટોળા ભેગા નથી કરવા, મારે તો મારું કામ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાની છે. આવા સિમ્પલ પ્રશ્નો છે તે ઘરમાં કામ કરતા હોય ને બારી બંધ કરવાનું કહેવાય. તમારે અમેરિકા જશો બધા બારી બારણા ખુલ્લા કરીને જશો તો બારી બંધ ના થાય તો શું કરશો? પોતે જ પહેલે ખુદ દેખ લેતે. પહેલા બધી રીતે જો ને તમારે તો ઉકેલ ના આવે તો પછી મિસ્ત્રીને બોલાવો કે ના બોલાવો, બરાબર બરાબર. અને રિપેર કરાવો કે ના કરાવો. આ સિમ્પલ વસ્તુ, આટલો જ જવાબ આપવાનો છે. તો આજે પરફેક્ટ જવાબ આપો છો એ જ્ઞાન છે. એટલે એ રીતે તમારું જોવા જાણવા પણ ખુલે ને પછી પેલું ખુલે તમારું. નહીતર તો છબલિકા વગડ્યા જ કરજો, પાર નહીં આવે. કારણ કે ઉતરતો કાળ છે, લપસનો કાળ છે. એવી ભ્રાંતિમાં ના રહે કે બધું કામ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? કારણ કે અહીંયા કવિરાજ કહે કે સમજણ ભૂલ વિનાની થશે તે દી તારો મુખ થશે. તો રૂટમાં સમજણ ભૂલ વિનાની કરી છે
પણ પૂર્વનો અંશ સમજણવાનો માલ આવ્યો છે, એ ફળ આપવા સન્મુખ થાય છે, ત્યાં હજી સમજણ બરાબર થતી નથી. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. ત્યાં સમજણ બરાબર થતી નથી, એટલે વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ રહે. હવે દરેકને ખબર છે કે ક્યાંથી ક્યાં પ્રોબ્લેમ આવે કે નથી આવતા. હા બધા. શું કહો છો પુરુષોત્તમભાઈ? પુરુષોત્તમભાઈ ના આપો. તમારે મને લેવા આવવાનું હતું તો કેટલું ફરવું પડ્યું? વ્યવહાર આવી ગયો હોય એટલે થોડા અમે લેટ પડી ગયેલા. ગોટાળે છેડે સ્પષ્ટ એડ્રેસ આપ્યું છે તેમ છતાં ગોટાળે ચડે, અને ગાડીમાં પાછી લવારી જ કર્યા કરે. ભૂલ તો સ્વીકારવાનું જ નહીં. અને કશું ના તો એટલો બોલે ને કે મને ઓછું સંભળાય છે. હવે સંભળાતું ના તો પછી સમજવાનો ભાગ ક્યાં રહ્યો? હવે હું અપમાન નથી કરવા માંગતો સુબીરજી, હું અપમાન નથી કરવા માંગતો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી મારે કહેવું પડે કે તમારી જોડે ડ્રાઈવ કોણ કરે છે એને આપો. વાત સમજાય કે ના સમજાય? એને આપ્યું તો તરત જ આવી ગયા બધી વસ્તુ. બાકી ઘરેથી છેક સુધી શું એ તમારે શું થાય? તમારે જમાઈ થાય કે શું થાય? જમાઈ હતા. જમાઈ ઘરેથી હતા. ઘરેથી છેક સુધી એ ગાઈડ કરે એના જમીને, એને ગોર ગોર ફેરવે. હવે પાછું એવું બાંધેલું કે આપણે જે પેલું મંદિર ખરું ને પેલું જગ્યા ત્યાં જ અમે માનતા કે ત્યાં જ જવાનું છે. બોલો. પણ અમને આપ્યું છે પણ આ જ ચાલ્યા કરે. વાત સમજે ને? સુબીરજી, બહુ માર્મિક કહેવા માંગુ છું, કોઈનું અપમાન કરવા નથી માંગતો હું. વાત સમજાય કે ના સમજાય? પણ મારે એકડો ઘૂંટાવાનો છે, એકડો ઘૂંટાવાનો છે. તો આ બધી વસ્તુ ચાલશે નહીં. વાત સમજે ને? આ વસ્તુ બાધક થશે. આ વસ્તુ ઘરમાં આનો આ જ વ્યવહાર ચાલશે કે બીજો ચાલશે? ઘરમાં કોઈને સાંભળશે? માઇક આપો સુબીરજીને. એ જ ચાલુ રહે. હવે આ વ્યવહાર કરશે તો કેટલા દાદામાં આવશે? નહીં આવી શકે. વાત સમજાય કે ના સમજાય? તો મારે અમને કઈ ખુલ્લા નથી પાડવા કે એટલા બધા ગયા ગુજરાત થઈ ગયા છે, મનુષ્ય અવતાર છે. 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડે ને પંચમ ગતિમાંથી પણ જઈ શકો. વાત સમજાય કે ના સમજાય? એટલે એક એક વાક્ય બહુ 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 ઉપયોગપૂર્વક બોલવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હજી ધારો કે વાત કરીશ તો બીજા પાટે ચડાવશે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આપણા પત્નીને કંઈ લાવો નથી ને હોલે મોટો નથી કરો, રાઈટ. પણ અહીંયા પ્રશ્નોત્તરીનો સત્સંગ છે અને સમજવાનો જ ભાગ છે, કરવાનો ભાગ નથી. એવી રીતે તમને અકર્તા બનાવ્યા છે તો જેના કરતા નથી એના અકર્તા બનાવ્યા છે. બરાબર. બાકી તો અહીંયા કંઈ આડું પડ્યું તો લઈને આ ઉચકીને એની જગ્યાએ મૂકવાનું છે. કોઈને જરૂર હોય તો પાણી આપવાનું છે, કે પેલું હોય તો આ પથારી બધી ગોઠવી દેવાનું, બધું જ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ એવું આ બધું આવે છે જાય છે. હવે તમારા ઘરમાં હોય તો બધું કરવું પડે કે ના કરવું પડે? હા, કરવો પડે. અને કરિયાણું લાવવું પડે, ઇલેક્ટ્રિકનું બિલ ભરવું પડે, બધું કરવું પડે કે ના કરવું પડે? બરાબર. તો સંસારમાં તમને આ બધી વસ્તુ આપતા હોય તો એનું બધું એનું કરવું પડે કે ના કરવું પડે? કરવો પડે. તો શું પગારદાર માણસ રાખવાનો કે આપણે પોતા જ બધું કરવાનું રહે? શું કહો સુબીરજી? બોલાવવું પડે કોઈને. આપણે કરવું પડે, તરત જ એ કરીને કરવાનો ભાગ છે. હવે એમાં કરતા રહો ચાલે નહીં બધી વસ્તુ. એટલે અકર્તા થવું એટલે પહેલા જેને કરતા જ નથી એના અકર્તા થવાનું છે. જેવા જેના કરતા નથી એના કરતા અકર્તા થયા એટલે એના જ્ઞાન ક્રિયાના કરતા બાય ડિફોલ્ટ થશો. વાત સમજે ને? અને તમે એમને કર્યા વિના કરશો તો રિઝલ્ટ જુદું આવશે. સતીશભાઈ વાત સમજે કે ના સમજાય? રિઝલ્ટ જુદું આવશે. શું કહે છે રુજુતા? आपका ये बात मतलब बार बार आता है, अज्ञान क्रियानो अकर्ता, ज्ञान क्रियानो कर्ता, ये दोनों रिवर्स हो जाता है, मतलब ऑटोमेटिक हो जाता है.
એટલે અહીંયા મેથેમેટિકલી ભાષામાં અમે જ્યારે ભણતા હતા ને ત્યારે અમે ટીચરને પ્રશ્ન કરતા હતા કે ભાઈ અત્યારે તો ચોપડીઓ અને ગાઈડ છે, પણ પરીક્ષામાં ચોપડી કે ગાઈડ નહીં આપો. બરાબર. તો આ દાખલો મારો સાચો છે કે ખોટો છે મને કેવી રીતે ખબર પડે? તો કે તમે રકમ ઉપરથી જવાબ લખ્યો, હવે જવાબ ઉપરથી આ રકમ આવે તો સમજવાનું કે તમારું કરેક્ટ છે. બરાબર. એટલે તમે અજ્ઞાન ક્રિયાના કરતા બન્યા તો જ્ઞાન ક્રિયાના અકર્તા થઈ ગયા. બરાબર. હવે અજ્ઞાન ક્રિયાના તમે અકર્તા બનો એટલે બાય ડિફોલ્ટ જ્ઞાન ક્રિયાના કરતા બનો તમારે. રાઈટ. પણ આપણે શું બોલીએ છીએ? આપણે અકર્તા થવાનું છે, આપણે અકર્તા થવાનું, આપણે કંઈ જ નથી કરવાનું, આપણે કંઈ જ નથી કરવાનું, આપણે કંઈ જ નહીં કરવાનું. તો આ વાક્ય બરાબર છે? નહીં. બરાબર. વાત સમજે કે ના સમજે? આ વાક્ય સાયન્ટિફિકલી નથી. સુબીરજી વાત સમજે કે ના સમજે? એટલે સામે આખું મેથેમેટિકલી તારો મેળવવો પડશે, અને એના માટેનું આ પ્રશ્નોત્તરી શૈલી છે, મસ્તી નથી. એટલે એ રીતે એની દરેકની પ્રશ્નોત્તરીને ભૂમિકા સાથે વાતો કરવાનો ભાગ. હવે તેમ છતાંય બોલાય ખરું. હું ભૂલવાળું બોલતો હતો દાદા જોડે, પણ દાદા મને સરસ રીતે સમજાતા હતા, મને મારી ભૂલ દેખાતી હતી, તરત ભૂલનો સ્વીકાર થતો હતો. સાચું ને કે ના સમજાય? પણ તમે બોલશો જ નહીં અને સાંભળશો તો એમ માનતા નહીં કે હું પામી જઈશ. કારણ નહીં બોલવા પાછળનું કારણ કે ઘણી બધી ભૂલો છે, માટે બોલાતું નથી. બરાબર. બાકી કોઈ મૌન રહી જ ના શકે કે રહી શકે? નહીં રહી શકે. આત્મજ્ઞાન ના થયું હોય મૌન રહી જ ના શકે. ખાલી આત્મજ્ઞાની જ મૌન રહી શકે. આ સમજે કે ના સમજે? આજે ધારો કે અમે નાના હતા ત્યારે એક નાટકનું નામ હતું ઘેર ઘેર માટીના ચૂલા. ઘેર ઘેર માટીના ચૂલા એટલે બધે પ્રોબ્લેમ છે કે નહીં? છે પ્રોબ્લેમ. હા સમજે કે ના સમજે? એટલે વસ્તુથી સમજવું પડશે. એ બોલશો તો એમાં તમને ફાયદો છે. બોલ્યા તો આ ખબર પડે કે ભાઈ આ વસ્તુથી આ છે. એટલે ક્યાં તો એ જ્ઞાનનો ઉપયોગ થતો નથી, અથવા તો જ્ઞાન પોતે સમજે છે એ તેનો ઉપયોગ થાય છે. શું કહો છો સુબીરજી? બરાબર. સમજ્યા કે ના સમજ્યા? શું કહે છે રુજુતા? એટલે આખા દ્રષ્ટાંતમાં એવું સમજાયું કે પોતાની રીતે લઈએ તો આખો નિશ્ચય તો બગડે છે ને વ્યવહારે બગડે છે, બધું બગડે અને છે. એના કારણે પછી આપણે વગોવાઈએ ને દાદા ભગવાને આપણા થકી વગોવાય એવા વ્યવહાર સુધી જતું રહેવાય છે. એ ખબર નથી પડતી. 99.99% જે આત્માની વાત તો બાજુ પર રાખો, તમારો જે વ્યવહાર આવે છે ને એ વ્યવહારમાં પણ જોવા જાણવાપણું નથી. કોઈ વાક્ય કોઈ બી એક વ્યક્તિ કઈ વાક્ય બોલે ને તો આપણે મૌન રહીએ છીએ કે જસ્ટિફાઈ કરીએ છીએ? સુબીરજી, જસ્ટિફાઈ કર્યા. આ જોવા જાણવાનો ભાગ જ નથી. હા સમજે કે ના સમજાય? હવે જસ્ટિફાઈ કરો એટલે ખબર પડે કે જોવા જાણવા પણ નથી, પણ માની લે છે. શું કહે છે? તને કઈ વાત કરે છે તો તું જસ્ટિફાઈ કરે છે કે જોવા જાણે છે? મારી પાસે તો એના 100 જવાબ હોય, એમ તરત ઓન ધ સ્પોટ તમે કહો એટલે તરત જેના 100 જવાબ હાજર થઈ જાય, એટલું જસ્ટિફાઈ કરું છું. વાત સમજે કે ના સમજાય? હવે 100 જવાબ આપે, મારે તો દાદાનું જ્ઞાન જ આપવું પડે. વાત સમજે કે ના? હવે દાદાનું જ્ઞાન આપે આપણે ચૂપ તો થઈ જાય. વાત સમજે કે ના સમજાય? પણ પાછું અંદર ચોખ્ખું નહીં કરવાનું. સુબીરજી, બરાબર. અંદર ચોખ્ખું નહીં કરવાનું. હજી એની એ જ વસ્તુ છે. હવે મારે બોલાય કે એનો ભરેલો માલ છે, પણ એને ભરેલો માલ ના બોલાય. ના બોલાય. વાત સમજે કે ના સમજાય? એના બધા ઘણા બધા કારણો છે. વાંચો ને. હવે એને દાદા ભગવાન નથી મળે, પણ એને હવે દાદા ભગવાન મળે એટલે એને જ આરાધ્ય માને છે. વાત સમજ્યા ને? તમને આરાધ્ય નથી માનતા. વાત સમજ્યા ને? એટલે એને આર્ગ્યુમેન્ટ આવીને ઊભા જ રહેશે. પણ અત્યારે એના આરાધ્ય દાદા ભગવાન નથી, અમે છે, તો આર્ગ્યુમેન્ટ નહીં થાય. આ બી અત્યારે મેક્સિમમ છે.
વાત સમજાય કે ના સમજાય? મેક્સિમમ છે. એટલે દાદા તો નથી મળ્યા એનું તો ગુમાવવાનું થશે, પણ દાદા થકી જે તૈયાર થાય છે એની જોડે ગુમાવવાનું થશે, એટલે ભટકવાનું જ થશે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? કે ના समझाયું? बराबर. कल मैंने ऑनलाइन में जो रखा था, हाँ मैं वही बोलने के लिए रखा है. दादा को तो मिला नहीं, दादा को बात सुना नहीं रूबरू, लेकिन दादा की बात हूबहू आपके मुंह से निकला, वो दिखाने के लिए मैंने वो रखा था. એ કે ને 100 આર્ગ્યુમેન્ટ છે, તો કે દાદા તો દાદા જ છે, એ યુનિક છે, આ તો એની જોડ નથી. પણ અત્યારે તમારી સામે જીવતો છે એ તમારો આરાધ્ય છે. બરાબર. તો તમે દાદાને પણ પામી શકશો અને અમારા થકી પણ તમે પામી શકશો. વાત સમજાય કે ના સમજાય? हाजिर का महत्व. અને તમે દાદાને કરશો તો દાદાને નહીં પામી શકો ને અમારા થકી નહીં પામી શકો, ઓર મનુષ્ય અવતાર ગુમાવવો પડશે. નહીં. અત્યારે મેક્સિમમ આ પ્રોબ્લેમ છે, જ્યાં જો ત્યાં પ્રોબ્લેમ છે. અમારે પૂજાવું કે આરાધના નથી કરાવી, પણ વ્યવહારમાં તમે રસ્તે જતા હો ને રસ્તો કોઈને પૂછો ને તો એ તમારો ગુરુ થયો કે ના થયો, થયો. અને ફોલો થાવ કે ના થાવ, રાઈટ. તો મંજિલ મળે કે ના મળે? મળે. વાત સમજે કે ના સમજાય? તો એ ભાષા પણ ઉડી ગઈ છે. આજે આર્ગ્યુમેન્ટ એનાથી થાય છે. હવે તેમ છતાં આર્ગ્યુમેન્ટ થાય એનો વાંધો નહીં, પણ એનો જવાબ પરફેક્ટ આવે છે. પરફેક્ટ આવ્યા પછી પણ ફરતીથી કોઈ વ્યવહાર બને છે એટલે આ જ વસ્તુ આવીને ઊભી રહે છે કે પૂર્ણ વિરામ થાય છે, થતું જ નથી. ધાર કે એની ગરમીનો કોઠો છે, વાત સમજે ને, અને ઉનાળામાં તો ગરમી માજા મૂકે કે ના મૂકે સુબીરજી? મૂકે. એટલે પ્રોબ્લેમ્સ આવે. વાત સમજે કે ના સમજાય? તારે વાત કરીએ કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિને તો જુઓ, દાદાના જ્ઞાનને તો અહીં હાજર કરો, શું થાય છે એ તો જુઓ. વાત સમજે કે ના સમજાય? એક પ્રકૃતિ ગુણધર્મ છે એટલે અભિવ્યક્ત કરી શકાય, પણ જુઓ તો ખરા. વાત સમજે કે ના સમજાય? એ એવું કહીએ ને પછી જુએ ને તો એ દિવસે એને ગરમીનો અનુભવ જ ના થાય, પરસેવો ના છૂટે, એવો આખો જ પ્રયોગ એ જુએ. સાચું ને? એને એકલાને નહીં પણ બધાને પણ આવું કશું ના થાય તમારું. તેમ છતાંય આવો જવાબ મળ્યા છતાં પણ આર્ગ્યુમેન્ટ ઊભા રહે. બીજા દિવસે પાછી ગરમી લાગી. એ દિવસે મેક્સિમમ ગરમી હતી, તેમ છતાં ગરમી લાગી નથી. એવો અનુભવ થયો તો કે ના થયો? સાચી, એવું બનેલું છે. 1 વર્ષ પહેલાની વાત છે. બહુ જ અતિશય ટેમ્પરેચર એમ હાઈએસ્ટ પીક ઉપર હતું મે મહિનામાં, અને મને એમ થયું કે આ આપણે આ ઉપર આ પતરા છે ને આવી ગરમીમાં શું કામ કીર્તન ભક્તિ આપણે રાખીએ, એના કરતાં આટલા દિવસ ડીલે રાખીએ, આમ તેમ. તો મેં કીધું કે કશું નહીં થાય. ને એ દિવસ એવું બન્યું કે સહેજ પણ ગરમીનો અનુભવ જ ના થયો આખો દિવસ. એટલે તો તીર્થંકરને જ્ઞાનીઓ સિદ્ધિઓ ખલાસ કરી નાખે. વાત સમજાય કે ના સમજાય? એવા જીવો છે. ઉત્તમભાઈને કહો એસી નખાઈ દે, રૂમ કરાવી દે, આ તે બધી વસ્તુ છે. તો આપણે શું આપણા તાઇફા તોફાન કરવાના છે? આ તો સમસણમાં આવ્યું ને જે ગયું બધી વસ્તુ, કે બધી આ બધી વસ્તુ કરવાની છે. પછી આ છોકરીની શિબિરમાં શું થયું હતું? આટલા બધા છે કેવી રીતે રોકાશે? મને તો એ લોકોને ઉતારાની જ ચિંતા હતી. તો ભાવસાર કાકાને 2 થી 3 વાર પૂછ્યું, તમને લાગે છે કે 200 જણનો ઉતારો થઈ જશે? તો કે હા હા થઈ જશે, વાંધો નહીં. એમ કે હજુ એટલું જ પૂછ્યું કે જરા આબરૂ હાચવજો, એવું કીધું હતું. મેં કીધું અમદાવાદની આબરૂ હાચવજો, તમારા હાથમાં છે, લાજ રાખજો. મેં કીધું થોડી. તો કોઈ કમ્પ્લેન કરી ગઈ છોકરીઓએ? સામાન્ય 1-2 જણે કીધી, પણ બધા ખુશ હતા, કોઈને તકલીફ નથી પડી. કોઈને કશું નથી થયું. બોલ હવે શું કરવાનું થાય સુબીરજી? બધાની અંદર છે જ કે નહીં બધી વસ્તુ? છે. વાત સમજે કે ના સમજાય? કે ભાઈ વ્યવસ્થિત ને તો જુઓ તો ખરા.
આટલું અદ્ભુત એમને 10 લાખ વર્ષ એમાં ગાળ્યા છે અને પછી વ્યવસ્થિત ખોલીને જગત સમક્ષ મૂક્યું છે. તો કેટલો સરસ મજાનો પ્રયોગ આવે છે, તો પ્રયોગ તો મૂકો. વાંચો છે ને. હવે કુલર એમ થાય કે એક દિવસ આગળ પહેલાં ચાલવાનું હતું, તેમ છતાં ના ચાલ્યું, તેમ છતાં કશું ના થયું ને વરસાદ પડ્યો, ઠંડકનો અનુભવ થયો તમારો. પણ આ દાખલો આખો જ જોવાઈ જાય તેમ છતાં વિકલ્પ તો ઊભું જ રહે છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે બહુ જ ગંભીરતા માગે છે આ બધી વાતો, કે સત્સંગ બહુ જ ગંભીરતા માગે છે. સતીશભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ જ ગંભીરતા માગે છે. આપણે કોઈને બેઆબરૂ કરવા નથી માગતા, બધું વસ્તુ બહુ જ ગંભીરતા માગે છે. હમણાં એક એવો પ્રસંગ બન્યો હતો, કદાચ કહેવાય કે નહીં ખબર નહીં, આપણે આણંદ ગયા ને ત્યારે એક બેન મળ્યા હતા મને. એ બહુ જ દાદામાં એમને બહુ જ જોડાયેલા, એમને એટલો બધો અનુભવ થયેલો, બહુ જ ભક્તિભાવવાળું. હવે એમના સાસુ સસરા હસબન્ડ બધા જ આવે દાદામાં, પણ એમના સાસુ સસરાનું શું કહેવું છે કે આપણે તો દાદામાંય જવાનું, યોગેશ્વરમાંય જવાનું, સ્વામિનારાયણમાંય જવાનું, બધામાં જ આપણે કોઈ એક પકડી નહીં રાખવાનું કે છે, કે બધા એક જ વાત કરતા હોય, એટલે આપણે કોઈ એક નહીં પકડી રાખવાનું. અને પેલા બેનને દાદા માટે બહુ જ અનન્ય હતું કે ભાઈ આ જ અલ્ટિમેટ છે. તો પણ એ એમના સાસુ સસરા કે હસબન્ડને એટલું સમજાઈ ના શકે કે આવી રીતની વાતચીત થાય કે એને આર્ગ્યુમેન્ટ કરે કે એક નહીં પકડી રાખવાનું, તો એનો જવાબ ના આપી શકે. તો મને એમ થયું કે આટલું બધું તમને સ્પર્શેલું છે ને તે છતાં કશું જ ના બોલી શકે. પછી મને એમ અંદર મેં તો એમને કશું વાત ના થઈ, મને અંદર થયું કે બની શકે કે એવું ઋણાનું બંધ હોય કે કશું કહે તો એ થાય નહીં. પણ આજે એનો જવાબ મળ્યો કે એવું નથી કે તમે શું સુધર્યા, પણ એની અંદર જે આખું જોવા જાણવાપણું કે પરિવર્તન ખુલ્લું થાય તો એનાથી સામેવાળાને સ્પર્શે અને એને એમ લાગે કે ના આ કંઈક અલગ વસ્તુ છે એમ. સુબીરજી ખ્યાલ આવ્યો તમને? હા. બોલો. આમ બધા કે મને કીધું હોત ને તો એવો જવાબ નીકળે ને એ બંધ થઈ જાત તમારું. અને ત્યાં સુધી એમના સાસુ સસરાએ કીધું કે કોઈ પણ જગ્યાએ તમે એમ કે 5-10 દિવસ જાઓ ને એટલે તમને એ સારું લાગવા જ માંડે, એમ કે તમે એક જગ્યાએ પકડી રાખો એટલે તમે એમાં માનવા જ માંડો. આવી માન્યતાઓ છે, આવી માન્યતાઓ છે. હવે એ ફેમિલી આખું એટલું બધું જોડાયેલું છે. મેં તો તમને આ પ્રસંગની વાત નથી કરી, તમને કહું તો ખબર પડે કે આ આટલું બધું જોડાયેલું ફેમિલીને અંદર આવું બિલીફ હોય છે અને ખબર જ ના પડે. હવે આ હું એને બહુ સાયન્ટિફિકલી એને બિલીફ ઉડાડી શકે છે, સાચું ને? પણ આને જોવે છે, સાચું ને? 4-5 जगह पे जाता है वो एक टाइप का मनोरंजन हो गया. આવી બધી વસ્તુ થાય. એટલે આજે પામતા નથી ને, આવી બધી માન્યતાઓ છે. ને અંદર શું હોય કે આત્માની જ વાત કરે છે ને, આ મોક્ષની જ વાત કરે છે. દાદાજી એવું જ કહે છે. એટલે છેલ્લે શું થયું કે પાટ ઉપર બેઠા છે ને એ બધા રાગ દ્વેષવાળા છે અને અમે વિતરાગ છીએ, બધે જઈએ છીએ બધા. આટલો મોટો મિનિંગ થાય છે. વાત સમજે કે ના સમજાય? અમે બધે જઈએ છીએ, વાત સમજે કે ના? એટલે બધી કેટલી હવે આ માન્યતા આ માન્યતા રિલેટિવ કરેક્ટ છે પણ રિયલી કરેક્ટ છે સુબીરજી? તો આ માન્યતા જ્યાં સુધી તૂટશે નહીં ત્યાં સુધી એને ભટકવાનું થશે. એ તો એને કલ્પનાની બહાર છે તમારે. હું તો એટલે જ તરત જ સમજાવી દઉં, સ્ટોપ થઈ જાય કે ખાલી વાત બરાબર છે. એ એટલું ના બોલે કે હું શુદ્ધાત્મા જેવું બોલે તો બહુ મોટી વસ્તુ છે. સાચું કે ના સમજાય? દાદા ભગવાન હતા તો કે બહાર પ્રતિક્રમણ કરતા હતા, અંદર પ્રત્યાખ્યાન ગમે તેવું હતું કે હું શુદ્ધાત્મા છું. વાત ને કે ના સમજાય? શુદ્ધાત્મા તો જોનારો જાણનારો છે. એટલે અતિક્રમણ તો જઈ મેં શકે પ્રતિક્રમણ કર ભાઈ. પણ ઘણી બધી વસ્તુ આવે તો કે હું અશુદ્ધ નથી થઈ ગયું એને શંકા ના પડે પોતા ઉપર, પ્રત્યાખ્યાન થઈ ગયું. પણ તરત જ બતાવે કે આપણે બધે જવાનું અને આપણે તો અભેદ બધી વસ્તુ. આવી બધી માન્યતાઓ કેટલી બધી, એટલે ભટક કરવાનું થાય. તો બધું બહાર પ્રતિક્રમણ, અંદર પ્રત્યાખ્યાન. હા, હું શુદ્ધાત્મા છું ગમે તેવું હોય બધું. અને દાદાનો માદ એટલો અદ્ભુત છે. ખુલ્લા થાવ, બોલો, વાતો કરો, વાંચો ને એમાં કંઈ ને કંઈક તમારી અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. માન્યતાઓ ખુલ્લી પડશે
એટલી ખુલ્લી થઈ એટલી ગઈ. સાચું ને કે ના સમજાય? આપણે કરેક્ટ હોય તો આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં આવવાનું થાત જ નહીં. કારણ કે ભરત ક્ષેત્ર એટલે અત્યારે તો ઉતરતો કાળ છે. તીર્થંકરમાં જન્મ બંધ થઈ ગયા, આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો, ધર્મ ધ્યાન બંધ થઈ ગયું. અને એ કાળમાં આપણો જન્મ થાય ને આપણે આપણી સમજણ છે કે આપણો વ્યવહાર છે કે વાણી કેવી રીતે શુદ્ધ હોઈ શકે અને કેવી રીતે કરેક્ટ હોઈ શકે, આપણે કરેક્ટ કરવાની છે. તો એમાં તો વાતો અને પ્રશ્નોત્તરી જોઈએ. शरीर मिला मीन तो भूल तो है ही. શું કહો છો? शरीर मिला तो भूल तो है ही. હા, શરીર તો મનુષ્યથી જ ભૂલ થાય, બીજા કોઈનાથી ભૂલ ના થાય. અને બીજી કોઈ ગતિમાં કર્મ બંધ પણ પડતું નથી. એ ભૂલો કરી છે એનો ભોગવટો છે તમારો દિવસ. ખ્યાલ રાખીને બધું. આજે ઘણા બધા ઘરમાં આ જ વાત તો છે કે તમે જાઓ તો શું સુધર્યા. તો ખરેખર વાણી વર્તન સુધારવાની વાત નથી, પણ એની અંદર કંઈક એને સ્પર્શ્યું હોય તો એનો પડઘો ઘરવાળાને પડે એવું બની શકે, એવું હોય. હોય ને, હોય બને. આમ થાય કે શું સુધર્યા, તો કે આપણે વર્તન તો આપણા હાથમાં નથી કે ચલો બહારથી બધું સુધારી દઈએ, પણ એને અંદર કંઈક સ્પર્શ્યું હોય કે એનું જોવા જાણવા પણ ખુલ્લું થયું કે એ પોતાના સ્વરૂપ, તો એનો પડઘો પડે, પડઘો પડે, સામેવાળાને ખબર પડે કે આને કંઈક હા. પામ્યા છે એમ. હા, સામેવાળાને ખબર પડે ને, ખબર પડે. પણ દરેકને ઋણાનુબંધ હોય એટલે પોતપોતાની પોલ ચલાવી હોય અને પોતાની રીતે ચાલવું હોય એટલે કે તમે ગયા પણ તમે શું સુધર્યા, વાત શું કે ના સમજાય. પણ પડઘો પડે ને. આપણા વાડીલાલ છે તે વાડીલાલનો વ્યવહાર ઘણા બધા એમના સંબંધીઓને ખબર. વાત સમજે કે ના સમજાય? ઘણા બધા સંબંધીઓને ખબર. અને આ દાદામાં આવવાનું થયું ને મળવાનું થયું પછી જે એમનો વ્યવહાર થયો તો એ બધા સંબંધીઓએ એ વ્યવહાર જોયો સુધરેલો. તો એ બધા જ સંબંધીઓ દાદામાં આવ્યા ને દાદાનું જ્ઞાન લીધું. બહુ મોટી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે અમુક વર્ષો પછી વર્તનમાં પણ ફેર દેખાય છે. ના, વર્તનમાં નહીં, ફેરવાઈ જ જાય આખું, એનું યુટર્ન થઈ જાય. એમને ધારો કે દાદામાં આવવાનું થયું તો પ્રોબ્લેમ થતો ને આવવાનું થયું વાડીલાલને. તો કે એ મિલમાં કામ કરતા હતા, સાહેબ જોડે કંઈ વાત થઈ, મારામારી થઈ એટલે પોલીસ કેસ થયો હતો. અને પછી તો થઈ ગયું કે આ બફાટ થઈ ગયો, હવે શું કરવું. વાત સમજે એને. આ ગોવિંદભાઈ એમના સાડુભાઈ થાય એટલે કે ચલ કે, કારણ કે ખાસ આમ સાડુભાઈ થાય મિત્ર જેવું બી હતું એટલે બેને તમારે ચાલે, તું તા કરતા વાત થાય બધી વસ્તુ કે દાદા ભગવાન આવ્યા છે, ચાલ દાદા ભગવાન પાસે તારું રાગે પાડી દઈએ. એટલે આવ્યો, કારણ કે પેલો પ્રોબ્લેમ તો થયો અને પછી પેલું થાય બધી વસ્તુ. એટલે એવી રીતે ગોવિંદભાઈ લઈ ગયા એમને બધી વસ્તુ. આ પછી બધી વાતો કરી. વાત સમજે કે ના? દાદાએ બધું સાંભળ્યું. દાદાએ સાંભળ્યું એટલે કે માફી માગવી પડશે એમ કે. તો વાડીલાલે તો એમનો પોતાનો પરિચય આપી દીધો કે હું માફી નહીં માગું એમ કે. સાચું ને? હું માફી નહીં માગું, પટેલનો બચ્ચો છું એમ કે, માફી નહીં માગું એમ કે. સાચું ને? એટલે માફી સિવાય બીજું મને કહો તો કરું. તો દાદાએ કીધું કે ભાઈ આ દાદા ભગવાનના અસીમ જયજયકાર તારે બોલવાના એમ કે બધું. સાચું ને? 1 કલાક બોલવાના. તો એ બોલ્યો તમારે બધું. અને એ બોલ્યો અને એ તમારે સાહેબ હતા અને બધું પોલીસ કેસે પાછો ખેંચી લીધો ને બધું કરીને બધું એ થઈ ગયું. અને એટલો બધો અનુભવ થયો બધી વસ્તુ. વાંચું ને એને. અને પછી જ જે ફેરફાર થવા મળ્યા. વાંચું ને? તો એમના કુટુંબ પરિવારે જે એમને વાડીલાલનો વ્યવહાર જોયો તો એ બધાનો ફેરફાર થયા. બધા દાદા પાસે આવે ને દાદા પાસે જ્ઞાન લીધું. આજે તમે વાડીલાલને છંછેડ તો આજે છંછેડાય, એવું કશું નથી બધી વસ્તુ. પણ એ દાદાની વસ્તુ એને પકડાઈ ગઈ તો એ નિયમિત કરતા થઈ ગયા. વાત સમજે કે ના સમજાય? ગમે તેવું હોય, વિધિ આરતી આ તે, અને ગમે ત્યાં જાય, કોઈ મરી ગયું હોય તો દાદાને વિધિ કરવાની, એ આપતા પુત્રોને બોલાવે ને એ રીતે બધું કરવાનું. પછી લગ્ન હોય, શ્રીમંત હોય, બીજું હોય, ત્રીજું, બધામાં જ આ કરવાની બધી વસ્તુ. તે કેટલાય લોકોને એને પમાડી દીધા વાડીલાલે. અને આ ફેરફાર બધો જોયો તમારે. વાત સમજે ક્યાં છે? એવા ઘણા બધા છે. મેં તો મારા ઘરમાં જ મારા બા દાદાનું જોયું હતું. મારા મમ્મીના પપ્પા દાદા છે તો એમનો બહુ જ આમ ક્રોધ એટલે એટલો બધો કે ઘરમાં આમ બધા ડરે એમનાથી, એટલું બધું આમ નેચર એવો હતો.
અને છેલ્લે આખું જોયું તો આખું જ યુટર્ન એટલે પૂરેપૂરું આખું ઓપોઝિટ વ્યવહાર કર્યો આખો. આ વાડીલા આખા દાદાને ડિવોટેડ થઈ ગયા. હા છેલ્લે દાદાનું કંઈ આડું થાય તો મરી ગયા તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? દાદા સિવાય બીજું કશું જ નહીં. હમ. વાત સમજાય? એક માતાજીનું ને આ દાદાનું, બે જ વસ્તુ. હમ. બધું નિયમિત કરવાનું બધું વસ્તુ. ને ગમે ત્યાં સગાવાલાના કોઈ બી ના ત્યાં જાય એ દાદાની વિધિ જ કરવાની. ત્રિમંત્ર, શુદ્ધાત્મક પ્રાર્થના, દાદા ભગવાનના આશીર્વાદ આટલું જ બોલવાનું બધું. એ છોકરાઓ પણ એ રીતે જ બોલે છે બધું. પણ જબરજસ્ત ફેરફાર થઈ બધું. ખરી બધી. એટલે જે આ ઘરમાંથી એવું આવે કે તમે શું સુધર્યા, તો ત્યાં આપણે જ આપણું કંઈક સમજવાનો ભાગ કાચો પડે છે. હા, એટલે આપણે જો તમારી સમજણ બરાબર હોય હમ. તો બહુ ઇઝીલી પહેલાને એ કરી શકો. હમ. વાત સમજાય કે ના સમજાય? પણ શા માટે જે અક્રમ વિજ્ઞાન છે પરંપરા જ્ઞાનથી જુદું છે, એટલે સમજવું પડશે. હમ. અને પોતાને સમજાશે એટલે તરત જ એના આધારે સામેના ફેરફાર થઈ જશે. હમ. એટલી મોટી વસ્તુ. એની હાજરીથી એને કશું બોલવું નહીં પડે, હમ. ફેરફાર થઈ જશે. એટલી મોટી વસ્તુ. પણ આની અંદર વિગતમાં જવું પડશે. હમ. આ ચમત્કારવાળી વસ્તુ નથી કે આમ કરે કે આમ થાય બધી વસ્તુ. વાતું કે નહીં? કેટલી તમારી સમજણ ભૂલ વિના થઈ, હમ. તમને 33 કોટી દેવી દેવતાઓ તમને હેલ્પ કરનાર જ છે. હમ. સાચું ને? આટલા વર્ષો થયા, 77-78 થી આ સત્સંગ ચાલે છે. હમ. સાચું ને? 1 રૂપિયાની ઉઘરાણી કરતા નથી, 0 બેલેન્સ છે. હમ. સાચું ને? અને મોટા મોટા પ્રસંગો કર્યા છે. હમ. વાંચું ને? અને 99% બધા નોકરિયાત માણસોએ કરેલા છે. હમ. સાચું કે ના સમજાય? નોકરિયાત ને મધ્યમ વર્ગના લોકોએ કર્યા છે. ત્યાં સમજો. અને જે આજે ચાલે છે બધું એ શું છે. પણ પછી વ્યવહારમાં બધી વસ્તુ અમુક રીતે ઢંકાઈ જાય કે આ કેવી રીતે થયું ને શું છે. સાચું ને? એ તો ગવર્મેન્ટની ટીપી પડે એટલે આજુબાજુ પાનના ગલ્લા અને કીટલીઓ અને બધું ચાલુ થઈ જાય બધું. સાચું ને કે ના સમજાય? પણ આ કેવી રીતે બન્યું ને શું છે તેની પાછળ પ્રિન્સિપાલ છે, આ સિદ્ધાંત છે. હવે જો પ્રિન્સિપાલ કે સિદ્ધાંત નહીં જળવાય તો આગળ જતા બંધ થઈ જશે બધું. એટલે આજે તમે બહુ માર્મિક કીધા ઘણા બધી વસ્તુ કે આટલા 20-25 વર્ષથી આવીએ છે તો એ કોઈ આપણા વ્યવહારથી કોઈને કશું સ્પર્શતું નથી, કશું આપણો વ્યવહાર જોઈએ તો કશું નથી. કોઈ રૂટીન વ્યવહાર કાચા છે. એટલે બહુ પ્રશ્ન થાય એવો છે આ તો. રૂટીન વ્યવહાર કાચા છે. વાત તમને કે ના સમજાય? એક પ્રશ્ન પૂછીએ છીએ તો એનું જે એને જોયું જ નથી. એટલે ટૂંકમાં એની પાસે જે સંજોગ આવ્યો છે, વાત સમજાય ને? જે વ્યવહાર આવે છે, વ્યક્તિ આવી છે, એટલે સામર્થ્ય એનું જ્ઞાન કયું છે કે જગતને ખસેડવું, સંજોગને ખસેડવું, વ્યક્તિને ખસેડવું અને વસ્તુને ખસેડવું. આ જ એનું જ્ઞાન છે, બીજું કશું નથી. પછી દાદામાં આવતો કે બીજે આવતો, પણ આ જ એનું જ્ઞાન છે, બીજું કશું નથી. હવે દાદાનું જ્ઞાન એવું છે, વાત સમજાય નહીં? તમારી સમજણ ભૂલવી નહીં થઈ એટલે જગત તમને બાધક ના થાય. તમારી સમજણ ભૂલવી ના થઈ તો સંજોગ તમને બાધક ના થાય. તમારી સમજણ ભૂલવી ના થઈ તો વ્યક્તિ તમને બાધક ના થાય. તમારી સમજણ ભૂલવી ના થઈ તો વસ્તુ તમને બાધક ના થાય. પણ હજી આજે આ જ કરીએ છીએ આપણે, કારણ કે એમાંથી આવેલા છે, ટેવાયેલા છે. એટલે આ જ્ઞાન વધ્યા પછી પણ જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને જ ખસેડીએ છીએ. એટલે અદ્ભુત જ્ઞાન મળ્યું છે. વ્યવહારમાં એક સ્થૂળ દાખલો લે કે ઇલેક્ટ્રિસિટીને આપણે ડાયરેક્ટ કરે તો કરંટ લાગે છે, અને સ્લીપર અને લાકડનો ઉપયોગ કરીએ છીએ તો કરંટ લાગતો નથી. તો આ તો અજોડ વ્યક્તિ છે. અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે ખુલ્લું થાય એવો માણસ મળે છે. જગતને ખસેડવાનો નથી, સંજોગને ખસેડવાનો નથી, વ્યક્તિને ખસેડવાનો, વસ્તુને ખસેડવાનો નથી. પછી આ જ્ઞાનનો આવી રીતે ઉપયોગ કરે છે કે જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુ ખસેડી છે. વાત સમજાય કે ના સમજાય? આપણા વ્યવહારથી લોકો દાદામાં આવતા રોકીએ છીએ આપણે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. કોઈ પણ પ્રકારનું તમને વિધિ, વિધાન, વ્રત, નિયમ, તપ, જપ કશું જ નથી આપ્યું. જેવી અવસ્થા છે એવી અવસ્થામાં તમે તમારે દાદાની વિધિ કરી શકો. સંડાસમાં બેસીને પણ વિધિ કરી શકો.
કોઈ કાયદા કાનૂન તમને આપ્યા નથી. નો લો. હમ. વાત સમજે કે ના સમજે? આટલું બધું સરળ બનાવ્યું છે, પણ જો દાદાના જ્ઞાનનો બધો કેમ કરી નાખ્યું છે? બરાબર. અરેરાટી છૂટે. જે આપણા થકી સુગંધી ફેલાવી જોઈએ, કે અથવા તો આપણો વ્યવહાર એવો હોય કે કોઈનું આપણું કલ્યાણ થાય ને બીજાનું કલ્યાણ થાય, એ વસ્તુ તો બનતી જ નથી. એટલે કોઈનો વિકલ્પ ઉડાડી નથી શકતું. એ પણ બહુ જ મોટી હવે વસ્તુ. કોઈ વ્યક્તિને એ ઓળખે છે 25 વર્ષથી 50 વર્ષથી, અને એ વ્યક્તિનું કંઈ આડું બોલે છે તો એ વિકલ્પ નથી ઉડાડી શકતો. કયું જ્ઞાન કહેવાય? હમ. કશું ના હોય તો ભાઈ મને ખબર નથી, પણ તમે આ કરશો તો તમારી જવાબદારી છે. એટલે આ અક્રમ વિજ્ઞાનમાં આ વસ્તુ બરાબર ના કહેવાય, એટલું પણ નથી બોલી શકતા. હમ. બધા ટાળે છે, જવા દો ને આવો જ છે એમ. હમ. વાત સમજે કે ના સમજે? તો એ જ્ઞાન આવી રીતે વાપરવા માટે નથી, વિકલ્પ ઉડાડવાનો છે. તમારી પાસે કોઈ વિકલ્પ લઈને આવે તો વિકલ્પ ઉડાડવાનો છે. 100% પુરાવા હોય તેમ છતાં વિકલ્પ ઉડાડવાનો છે કે નહીં? હા. શું કહો ઉત્તમભાઈ? તમે પેલા 1% પુરાવા લાવ્યા હતા કે 100% પુરાવા લઈને આવ્યા હતા વિકલ્પ? માઇક આપો. મારી દ્રષ્ટિએ 100% પુરાવા લઈને આવ્યા હતા. તો તેમ છતાં વિકલ્પ રહ્યો કે ઉડાડ્યો? એટલે 100% ખોટો હતો, વિકલ્પ જતો જ રહે ને. તો કેટલો ટોટલ વિકલ્પ હતો. તો કેટલો એક કલાક ચાલ્યું તો કે 5, 7, 8 કલાક ચાલ્યું? આખી રાત નીકળી હતી. આખી રાત નીકળેલી, વિકલ્પ ઉડાડ્યો અને પુરાવા સાથે. મૂળમાંથી ઉડાડી દીધો. એટલે એને પ્રતિ એ જે વ્યક્તિ જે એટલા સન્માનિત હતા એના માટેની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ એમ. નહીં તો મને ક્યાં લઈ જાત એમ. ત્યાંથી ક્યાં લઈ જાય? તા તો કઈ ને કઈ રીતે વિકલ્પ વધારે જ છે આપણે, મૌન રહીને કે બીજી રીતે. એટલે ભાઈ કઈ પરિચય છે, વ્યવસ્થિત છે, હિસાબ છે, ઋણાનુબંધ છે, ભાઈ મેલ પૂરો વધારીએ છીએ. કેમનું કરવાનું થાય? આમ કહું કોઈ વિકલ્પ લઈને આવીએ ને ત્યારે આપણે પોતાનો અહંકારની સેપસાઇડ જોઈને વ્યવહાર, મારું પોતાનું કહું તો એ રીતે જ વ્યવહાર થતો હોય છે કે આપણે આપણી પોતાની સેપસાઇડ જોઈને વ્યવહાર કરીએ. તું ને આખું જગત એવી રીતે કરે છે, આખું જગત જ એવી રીતે કરે છે. હવે કોની સેફ સાઈડ? આત્માની સેફ સાઈડ કરવાની છે કે રુજુતાની સેફ સાઈડ કરવાની છે? રુજુતાની એટલે અહંકારની સેફ સાઈડ થઈ. અને ના બોલીએ તો એમ લાગે કે જાણે આપણે અથડામણ ના કરીએ, એને પાછું જ્ઞાનવાળો વ્યવહાર સાબિત. પણ ખરેખર જ્યાં બોલવાનું હતું ત્યાં બોલવાનું જ હતું. ત્યાં પણ એ આખો જ વ્યવહાર કાચો પડી જાય છે. આખો જ વ્યવહાર કાચો. વસ્તુ જ સમજવી પડે બધું. હમણાંનો લેટેસ્ટ અનુભવ કહું કે જે આપણે અત્યારે જે આ વાત કરી કે દાદા ભગવાનનું જે આ જ્ઞાન છે, તો હમણાં મમ્મી એક્સપાયર થઈ ગયા અને તમે જે બધી આખી વિધિ કરાવડાવી, અને આખી વર્ષોથી તમારી આ એક સિસ્ટમ છે કે કોઈ પણ આવો પ્રસંગ હોય ત્યારે તમે આ વિધિ કરાવો છો, તો એ કેટલું બધું અસરકારક વસ્તુ બની કે અમારા બધા સગા આવ્યા હતા, એમાં મારા કાકી આવ્યા હતા. હવે કાકી આવ્યા હતા, એમણે આખી આ બધી વિધિ એમણે જોઈ. બરાબર. હવે આ લોકો કૃષ્ણ ભગવાન સિવાય કોઈને ના માનવું એ રીતનું એમનું, એટલે ગુરુ કર્યા હોય તો બીજા કોઈ ગુરુ ના કરવા, એ પ્રમાણેનું દ્રઢ રીતે હતું. પણ બન્યું શું તો કે એના 15 દિવસ પછી મમ્મી એક્સપાયર થઈ ગયા, એના 15 દિવસ પછી કાકા એક્સપાયર થઈ ગયા. તો મને સામાન્ય રીતે હતું કે આપણે જવાનું છે અને જઈ અને પાછું આવવાનું છે. હવે જેવો હું ત્યાં ગયો અને જે કાકા એક્સપાયર થઈ ગયેલો, તો જેવો ગયો તો કાકીએ મને એમની જોડે બોલાયો અને જોડે બોલાવીને એટલી જ વાત કરી કે આપણે બધું દાદા ભગવાનનું કરવાનું છે. હું એકદમ જ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું કહેવાય એમ. એટલે મેં તરત જ જમેશાનજીને ફોન લગાવ્યો. એટલે જમેશાનજી સાથે એમને વાત પણ કરાવડાવી અને કેટલું બધું આપણને આશ્ચર્ય થાય કે દાદા શું અસરકારક છે કે જો ખાલી આપણે આટલી વસ્તુ કરીને દાદા આટલે પહોંચી ગયા. અને જમેશાનજી સાથે વાત કરી, પછી બધી આખી વિધિ કરી અને બધી દાદા ભગવાનની આખી પ્રાર્થના
અને બધા જ જેટલા વૈષ્ણવ કહેવાય, અમારે વૈષ્ણવાણિયા કહેવાય, કે જે જય શ્રી કૃષ્ણ કે એ જે બોલતા હોય એના સિવાયનું કશું બોલવું પણ નહીં, એ પ્રમાણેના બધા જે હતા ને એ બધાએ દાદાની વિધિ કરી અને કાકીએ બધાને પરિચય કરાયો દાદા ભગવાનનો. આટલી બધી મોટી વસ્તુ બની. આ પુષ્ટિમાર્ગી એ ના કરે, અમુક લોકો કરે પણ પુષ્ટિમાર્ગી બાળકો છોડ ના કરે. અમારા મધર હતા, એમના મિત્ર, એમના બેનપણી હતા ને એમના મધર પણ આવે ત્યાં હતા, એટલે અમારે જવાનું થતું હતું. એટલે ઇવન કશું અડવાય ના દે બધી વસ્તુ, એટલા બધા ચુસ્ત પુષ્ટિમાર્ગી, અને આ વસ્તુ બની ગઈ. બહુ મોટી વસ્તુ કહેવાય, મોટી વસ્તુ. હા બોલો હા, જય સચ્ચિદાનંદ. આજે આ બધી સત્સંગની વાતો થઈ ને તો આમ કેવા તમારા આમ મુખારવિંદ પરથી ભાવરેખા દેખાય એવી કે આમ આત્માની મહા મળી ગઈ હોય એવું લાગે, જાણે કે નકર આટલી ચિંતા કોને હોય, કોણ કે આટલું દબાઈને કે તમે અહીંયા આવો અને સમજી લો. એટલે મને ખરેખર આજે બહુ જ આમ તમારા મુખારવિંદી ભાવ બહુ દેખાયો મને કે આ બધા સિન્સિયર છે, વર્ષોથી આવે છે, આમાં ચિંતાનો ભાગ નથી, વર્ષોથી આવે છે. પણ તમારે કંઈ શબ્દો નથી આપવાનું, તમે અહીંયા બરાબર સમજી લો, એ સમજણ જ તમારું કામ કરશે. વાંચો ને. અને દાદાએ તો કોઈ પણ પ્રકારની વિધિ વિધાન કે ક્રિયાકરણ નથી આપ્યા. એટલે કવિરાજે પદે બનાવ્યું છે કે નથી ડુંગળી લસણ કશું છોડાયું ને કશું નથી કરાયું. બધી વસ્તુ જે તમારું હોય એનો વાંધો નથી, પણ આ ફાઇલ છે ને ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે. તો કે હવે આ સમજવાનો ભાગ જ છે. સાચી વાત છે. તો ખાલી તમારે આ કાન ખુલ્લા રાખવાના છે અને કંઈ મૂંઝવણ તો પૂછવાનો ભાગ છે. બધી વસ્તુ સાચી વાત છે. પણ તેમ છતાં દરેકને પ્રશ્ન છે તો પૂછો, સંકોચ ના પામો. સાચી વાત છે. વાત સમજે કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં સંકોચ છે. શું છે કિરણબેન, તમને સંકોચ રહે કે ના રહે? આપો કિરણબેન. આજે બધાને ઝપાટામાં જ લેવાના. બોલો. તે એમને એમ કહે કે પ્રાપ્ત મનોવચન ક્યાંથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય. પહેલી વાર જ એને હતું, એટલે ભાઈ આ પચખાણ કહેવાય. વાત સમજાય ને? એટલી મોટી વસ્તુ કહેવાય. પણ એવું આ બધી વસ્તુ બીક લાગે. આ જૈન છે નહીં બોલે તો કેવું લાગશે, પેલું બહુ લાગે. આ કેમનું કરવાનું? હવે આપણું બરાબર નથી તો પછી કેવી રીતે થાય બધી વસ્તુ? કિરણબેન વાત સમજાય કે આ તમે જૈન છે તો મારા મન વચન ક્યાંથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. તો ક્યાં કોઈ ધર્મનું આમાં ખંડન બંધન નથી થતું. બધા લોકો માન્ય કરે કે ના કરે તમારે, પણ ક્યાંય ખુમારી ને ખુદદારી નહીં. બોલો હવે શું કરવાનું? મારે શું આ ભૈડ્યા જ કરવાનું? સુબીરજી હા સમજ્યા કે ના સમજ્યા? કોઈક વાર ભાઈ દંડો લઈને ફેરવવો પડે કે ના ફેરવવો પડે? શું કહે છે સતીશભાઈ? સતીશભાઈ થોડું બોલવામાં ભૂલ કરી નાખી તો ઝપાટામાં આવી ગયા. ના બરાબર છે, પણ બહુ જ એ તો કલ્યાણકારી છે. ના જ જોઈએ. મને તો પર્સનલી મેં તમને ઘણી વખત કહું છું કે મને તો આ શૈલી જ પસંદ છે કે મૂળમાંથી જ નીકળવું જોઈએ. કોઈ પેલું કહેવાય ને કે લોપટ ચોપટ નહીં, મૂળમાંથી જ નીકળવું જોઈએ. સામાન્ય રીતે જેને ખરેખર આત્મધર્મ પાડવો છે ને આ વસ્તુથી કોઈને વિરોધ નથી, અને વિરોધ છે તો એનો માનેલો આત્મા છે, દરઅસલ આત્માની ભક્તિ કરતા નથી. એટલે ક્યાંય ડરવા જેવું નથી કે હું અહીં કરીશ તો શું લાગશે કે શું નહીં. આ તો મારા સગા છે, હું પ્રાર્થના કરું છું. તમારે બોલવી કે ના બોલે, પણ હું પ્રાર્થના કરું છું. વાત સમજે કે ના સમજે? એવી રીતે બોલવાનો ભાગ રહે બધી વસ્તુ. અમે તો ગમે ત્યાં આજ વર્ષોથી બોલતા હતા, વર્ષોથી. અને એ જ હજી એ જ શૈલી છે. એમાં કોઈ શબ્દમાં ફેરફાર નહીં, કશું નહીં. બધી વસ્તુ જબરજસ્ત લોકોને એ થાય છે. તે વાડીલાલ તો કોઈ સગા, કોઈ આપણા દાદાના મહાત્મા જ ના હોય. દાદાના મહાત્મા ના હોય તો આ કલાક દોઢ કલાકની વિધિ કરાવડાવે, તે પેલાને ફેરફાર થઈ જાય. આ ભૂમિ છે ને, એના સાસુ સસરા છે એ તો બહુ પહેલાં મળેલા છે. એમના જે કંઈ હતા, તમારે કોઈ બીમાર હતા ને કેન્સર હતા ને મારે જવાનું થયું હતું, લગ્ન હતું ત્યારે જવાનું થયું હતું, અને એવી રીતે છે. એ પછી પાછું આ આવવાનું થયું બધી વસ્તુ. એ હું ઓળખતો નથી, એ લોકોએ પછી મને ઓળખાણ કરી કે તમે મારા ત્યાં આવ્યા હતા અને આ રીતે વિધિ કરેલી ને આ બધી વસ્તુ કરેલી. એવા કેટલા લોકોના ત્યાં લઈ ગયા બધી વસ્તુ. બરાબર છે? બરાબર. બહુ સરસ વાતો થઈ. જલ્દી જ્ઞાન વિજ્ઞાન સમજાય એવી કૃપા કરજો. હા એ સમજાય, પણ પ્રશ્ન પૂછો. સાચી વાત છે. સાચું ને? માનીને ના ચાલો. ના ચાલે, ના ચાલે. પ્રશ્ન પૂછો. પૂછો. અને તમારી પાસે આ સ્થૂળ આવે તો એ જુઓ બરાબર. હા. અને જોયા પછી ના સમજાય તો કોઈને પૂછો અને જાતે કરો બધી વસ્તુ. સાચી વાત છે. સાચું ને?
સાચી વાત છે. પણ કોઈ પણ પ્રકારનો ઓપિનિયન ના થયો. ઓપિનિયન થયો એટલે તમે તરત જ આત્મજ્ઞાનથી વિમુખ થઈ ગયા, હા સાચી વાત છે. દાદાના જ્ઞાનથી બહાર નીકળી ગયા. બીજું શું? સાચી વાત છે. તરત જ જોવો તમારે, તમને બધા જ જવાબ મળશે. હમ અને દાદા તમારી જોડે જ છે. સાચી સાચું ને? દાદા કે આજે છે એ તો અંબાલાલ પટેલ ગયા છે, હા સાચી વાત. દાદા ભગવાન નથી ગયા. દાદા નથી ભગવાન તો ગયા. ક્યાંય જવાના જ નથી. નથી, એ તો છે જ, છે જ, સાચું, તમારી જોડે જ છે. છે જ. પણ બધું પૂછીને બધું ખુલાસો લઈ લો. સાચી વાત છે. બરાબર છે. હા હા. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.